સત્તાની પ્રચંડ તાકાતની સામે વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝાડુ ફેરવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. આમ આદમી પાર્ટીને વિસાવદરના મતદારોએ ખોબે ખોબા ભરીને મત આપ્યા છે. ત્યારે વિસાવદરની ચૂંટણીમાં 21 રાઉન્ડની મતગણતરી હતી, જેમાં ગોપાલભાઈ ઇટાલિયા 17,581 મતે જલવંત વિજયતા મેળવી છે. આ વિજયોત્સવને ઉજવવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર ઉત્સવનો માહોલ મનાવી રહી છે. ત્યારે આવ્યો જ ઉત્સવ આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુરના નસવાડીમાં પણ મનાવાઈ રહ્યો છે. ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો નસવાડી ખાતે એકત્ર થઈને ગોપાલભાઈ ઇટાલિયાનો આ વિજયોત્સવ મનાવ્યો હતો. વરસતા વરસાદમાં પણ તેઓ ભેગા થઈ નાચગાન સાથે આ વિજયને મનાવવા માટે ઉમટી પડ્યા હતા. આપીને એમને જીત હાંસિલ કરી છે. ત્યારે સમગ્ર ગુજરાતના નાના પરિવારો, દુકાન ખેડૂતો, નાના વેપારીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન પાત્ર અમે અભિનંદન આપીએ છીએ. જેવી રીતના અમારા ડેડિયાપાડાના અમારા ચૈતર દાદા જે ઉમરગામથી અંબાજી સુધી અને સમગ્ર ગુજરાતનો નાના પરિવારનો ખેડૂતનો અવાજ બની રહેલા છે, એવી રીતના હવે બે જોડી ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા ચૈતર દાદા વિધાનસભામાં નાના નાના પરિવારના ખેડૂતોનો અવાજ ઉઠાવશે અને વિધાનસભા ગજવ. ગુજરાતની જે પેટા ચૂંટણી કડી અને વિસાવદરમાં જે થયેલી છે, એમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની ખૂબ જ માર્જિનથી જીતી ગયેલા છે. ત્યારે નસવાડી તાલુકાના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, મિત્રો સાથે મળીને ગોપાલભાઈની જીતની ઉજવણી અમે કરી રહેલા છે. સાથે સાથે જે ભેસાણ અને વિસાવદરની જે જનતાએ, જે ખેડૂતોએ જે ગોપાલભાઈને જે મત આપ્યા છે, એ ખરેખર ભેસાણ અને વિસાવદરના લોકો પૂરતું જ નથી, પણ સમગ્ર ગુજરાતના લોકોના અવાજ બને એવી રીતના ભેસાણ અને વિસાવદરની જનતાએ લોકો આપ્યા છે. ત્યારે ભેસાણ અને વિસાવદરની જનતાને અને લોકોને પણ અમે ખૂબ એમનો આવકાર અમે અનુભવીએ છીએ. સાથે સાથે અમારા ચૈતર દાદા ડેડિયાપાડાનો ટાઈગરને આવાજ, આદિવાસીનો મસીહા, જે ઉમરગામથી અંબાજી સુધી લડી રહેલો છે અને નાના નાના પરિવારોના, ખેડૂતોના, નાના વેપારીઓના, એ આદિવાસી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય, એ પૂરા ગુજરાતનો અવાજ બનીને વિધાનસભામાં એ નાના પરિવારોના અવાજ ઉઠાઈ રહેલા છે. ત્યારે અમારા